આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. બહેનો ન હોય, ખાલી ખાલી ભાઈઓ હોય અને વધારે થાય એમ. એ પ્રમાણે એમ. તો અઘરું ચાલુ. અઘરું તો આટલા બધા પૈસા તો ક્યાંથી મળે કાઢીએ કે? હા હા, અત્યારે સમજી લો કે અત્યારે બેથી બેથી માં મજૂરીમાં તો એટલા પૈસા કોઈ મળે જ નહીં ને. ના ન મળે ને એટલા બધા. એટલે આવું થવાનું કારણ શું? દીકરીઓની સંખ્યા ઓછી છે કે દીકરીઓની ડિમાન્ડ ઊંચી રહી છે, શું હોય છે? દીકરીની ડિમાન્ડ જ ઊંચું છે, સમજી લો કે એટલે બીજું કઈ નહીં. જેને સમજી લો કે મજા આવે એટલા રૂપિયા લે, જેને મજા આવે એટલા રૂપિયા. એટલે આ તો ધંધા જેવું થઈ ગયું એમ કહો ને તમારા કહેવાનું. હા, દીકરીઓ વાળા પૈસા કમાવા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો ભાઈ, એક મિનિટ ચાલુ તમારો કોલ. હાલો, રમેશ કરો, હવે વાત કર. હા હેલો. બોલ. હા રણજીભાઈ. હા બોલો. હા બોલો, હવે વાત કરો. કહેતા હતા ને ફરીથી કોલ કરો. હા, તમારો ફોન જો ને આવતો નતો. બરાબર. હમ. મેં કીધું રિંગ તો 2 વાગી પણ ઉપાડતા નથી એટલે મેં કીધું. હા, ના હવે આવી ગયું. તમારો નંબર મારે લેવાનો હોય ને એટલા માટે. બરાબર. બરાબર ને? આ નંબર છે ને 9235. ના, એ નથી હો, એ મારા બનેવીના છે. મારા નંબર કોનો છે? એ નંબર છે મારા બનેવીના. હમણાં ફોન કર્યો એનો છે ને? હા, એ નંબર એનો છે. એમ ને? આપણે મારે એ નંબર તો પેલા લખવો પડે ને, આમાં રેકોર્ડિંગ આમાં થતું હોય. હા, એ એમાંથી બરાબર. નંબર આવ્યો હોય ને એમાં મારું રેકોર્ડિંગ થતું હોય. બોલો, નામ બોલો તમારું. મારું નામ છે રમેશભાઈ ગોપાલભાઈ ડુંગરિયા. રમેશભાઈ ગોપાલભાઈ ને? હા. ગોપાલભાઈ અટક શું કીધી? ડુંગરિયા. રહેવાનું ક્યાં તમારું? રેવારું અંજાર તાલુકામાં ખીરસરા ગામ. અંજાર ખીરસરા. ખીરસરા, હા. ખીરસરા, હા. કામ શું કરો છો? કામ ઘરનું, ખેતીવાડી ને ખેતી કેટલી છે ખેતી? ખેતી તો છે 20-25 વીઘા જેવી છે. 20 વીઘા? કેટલા ભાઈઓ છે એમાં? ભાઈ તો અમે 2 જ છીએ. એક નાનો ભાઈ છે ને એક હું. 2 ભાઈ. નાનો ભાઈ શું કરે છે? નાનો ભાઈ ને બાપા ને કડિયા કામ કરે, બાંધકામ નું. નાનો ભાઈ કડિયા કામ કરે એમ ને? હા, બાપા ને કડિયા કામ કરે. પરિવારમાં કેટલા જણા? પરિવારમાં 2 ભાઈ ને મમ્મી પપ્પા. એટલે 4 જણા, બરાબર ને? હા, એટલે બેન છે પણ બેન ઘરે છે એના. આ મારા બનેવી છે ને અત્યારે. બરાબર. તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર હશે 32-33 જેવી હશે. 32 વર્ષ. અગાઉ લગ્ન થયા હતા? હા, અગાઉ લગ્ન થયા છે? હા, અગાઉ લગ્ન થયા હતા. શું થયું એમાં? એમાં શું મજા ના આવી, તોડી નાખ્યું છોકરી વાળા. એટલે તમને મજા ન આવી, સામે વાળાને મજા ન આવી? સામે વાળાને. સામે વાળાને મજા ન આવી, શું નો મજા આવી? એ હવે એને ખ્યાલ હોય તો છોકરો લઈને આવ્યા હતા. મેં છોકરો લઈને લગ્ન કર્યા હતા. હા, એ છોકરો લઈને આવ્યા હતા. ક્યાંથી લઈને આવ્યા હતા? એ અંજાર તાલુકામાં આપણે વરસામણી ગામ છે ને ત્યાંથી. બરાબર. એટલે છોકરા વાળું તમે કર્યું એમ ને? હા, છોકરા વાળું કર્યું હતું મેં. એમ કેમ કર્યું? હા, એમ થયું ન થયું એટલે પછી એમ કરવું પડે ને, શું કરી. એટલે તમારી નાતમાં હતું? હા, ઓમ નાતમાં હતું એમ. કઈ જ્ઞાતિ તમારી? કઈ જ્ઞાતિ? જ્ઞાતિ હિન્દુ મેઘવાળ. બરાબર. દલિત મેઘવાળ. કેમ એમ તમારે કરવું પડ્યું?
ન મળે પછી તો શું અમારે અહીંયા કેવું માંગે સમજ્યા, અમારે એમને એમ કરવું હોય ને તો પૈસા ઘણા ખપે સમજ્યા. કેટલા પૈસા થાય? કાંઈ નક્કી ન હોય, 10-12 લાખ રૂપિયા ઓછામાં ઓછા થવા જોઈએ, હોવા કેટલા? જોઈએ 10-12 લાખ રૂપિયા. કચ્છમાં એટલા બધા ભાવ છે? હા તો અમારી પોતાની જ્ઞાતિમાં સમજી લો કે ઓછામાં ઓછા થાય તો વધારે, નહીં તો 10 લાખ તો થઈ જ જાય. હા. ખાલી સગપણમાં જ એમ, લગ્ન તો અલગ. શું વાત કરો તમે? હા હા, એ અમારા બંને પૂછી જુઓ. એટલે સગપણમાં 12 લાખ રૂપિયા થાય? હા 10-12 લાખ રૂપિયા થઈ જાય ઓછામાં ઓછા. લગ્નમાં કેટલા થાય? થયા પછી હે લગ્નમાં તો કેટલા થાય? લગ્નમાં તો જે આપણે કરવા હોય એ પ્રમાણે. હે? હા એમ ફોન ચાલુ છે ને, હા. હા એને બધી ખ્યાલ છે, પૂછી જોજો, એને પણ પૂછી જોજો. એટલે તો અહીંયા કરતા નથી અમે. 10-12 એટલે લાખ રૂપિયા કરવા ક્યાંથી આપણે. કચ્છમાં બધી એવી પરિસ્થિતિ છે કે તમારા એરિયા પૂરતું જ આવું છે? અમારામાં જ છે, અમારી જ્ઞાતિમાં જ છે એમ. નહીં તો સમજી ગયો, મેઘવાળ સમાજ ને તમારો? હા મેઘવાડા. આ તો મેઘવાળ સમાજના કચ્છમાં બધા મેઘવાળના આ પરિસ્થિતિ છે કે તમારા પૂરતું છે? તમારે એરિયા અંદર પૂરતું એમ? અમારી જ્ઞાતિમાં જ એમ વધારે, બીજી તો જ્ઞાતિ હજી તમે રમેશભાઈ સમજ્યા ને, હું તમને સમજી ગયો. મેઘવાળ સમાજ કચ્છમાં જે રહ્યો બધો, મહેશ્વરી સમાજ, મેઘવાળ સમાજ, એ બધું એક જ ને? હા મહેશ્વરી થોડાક અલગ આવે, એની મહેશ્વરી અલગ આવે એમ, એટલે ઈ કેમ અલગ કેમ? એની જ્ઞાતિમાં એટલું નથી એમ. હા હું એની જ્ઞાતિમાં એટલું બધું નથી એમ, અમારી સમાજમાં વધારે એમ. મેઘવાળમાં વધારે છે એમ? મહેશ્વરીમાં એવું નથી એમ ને? હલો હલો હલો, ક્યાં ખોવાઈ ગયા ભાઈ? હેલો. હા સમજ્યા તમે? મહેશ્વરી સમાજમાં એટલું બધું નહીં, અમારી સમાજમાં વધારે સમજ્યા. હા બરાબર, હા હા સમજાય ગયું. મહેશ્વરીમાં મળી રહે એમ ને? હા હા. બરાબર. તમે નહીં લગ્નમાં કેટલા થાય ઈ કયો? હાલો આ હગાઈ નું તો સમજ્યા. લગ્નમાં તો જે આપણે કરવા હોય એ પ્રમાણે ડેકોરેશન જે પ્રમાણે કરવું હોય, 2 લાખ 4 લાખ લાખ 2 લાખ. એમને તો દીકરી વાળા પૈસા લે? હા દીકરી વાળા પૈસા લે. કેટલા લે? હા 10-12 લાખ રૂપિયા લે. લગ્નના? લગ્નના નહીં, ખાલી ઓલા આપણે સગપણના, સગાઈના. ઓહો, તો બહુ ઊંચું ગયો તો. ઊંચું જ છે ને, એટલા માટે તો આપણે જરૂર પડે. હે? હા એટલે ભાઈ તો પછી મને પ્રવીણભાઈ વાત કરી, મને કે તમે ઉભા રહ્યો, એ કે હું તમારું કે આપણા સમાજના જ છે, એ કે મેરુભાઈ કરીને તમારું નામ લીધું. મને કે એનાથી તમને વાત કરાવીશ, બધું તમારું ગોઠવી દઈશ. એમને તો આપડા જે છોકરા હોય એ લોકોનું શું થતું હશે લગ્ન કરવા માટે? નહીં તો ઓછામાં ઓછા સમજી લો કે 15 લાખ રૂપિયા હોય ત્યારે એના લગ્ન થાય. તો વાંઢાઓની સંખ્યા વધતી જતી હશે ને? હા કેટલાક છે આમ તમારા ગામમાં? એમ તો સમજી લો અમારા ગામમાં અમારા કુટુંબમાં જ સમજી લો અત્યારે ઓછામાં ઓછા 2 મારા કાકાના 3 બીજા એમ તો અત્યારે અમારા હલો. હા કેટલા થયા? તો અમારા ગામમાં અત્યારે 20-22 ઘર છે અમારા. હા. એમાં 7-8 જણા છે ઓછામાં ઓછા. 7-8 જણા, 20 ઘરમાં 7 જણા છે એમ ને? હા. એટલા વાંઢા છે. આમ એની ઉંમર કેટલી હશે અંદાજે? ઉંમર તો સમજો 20-22 ને બીજો 30-32 જેવા હશે. 30-32 જેવા વટાવી ગયા છે એમ ને? અને થાતું નથી હજી પૈસાના કારણે. તો થોડું અઘરું થઈ ગયું તમારે તો. અઘરું ની બહુ થઈ ગયું વાત. આજુબાજુના ગામમાં કેટલાક હશે? તમારી આજુબાજુના ગામમાં કેટલાક વાંઢા હશે? એમ તો ઘણા થઈ ગયા આજુબાજુમાં, ખ્યાલ આપણે ગણતરી નથી કરી, એમ તો હશે તો વધારે એમ. એટલે શું આપણે સાટા હોય ને, સાટા સમજી લો કે બેન ભાઈ હોય 2, તો એનું ફ્રી માં થઈ જાય લેતી દીધી સમજ્યા. સામે વાળા બેન દે ને અમે લોકો બેન દઈએ ને એવી રીતે થઈ જાય. બાકી જેને સમજી લો બહેનો ન હોય, ખાલી ભાઈ હોય એને વધારે થાય એમ. એ પ્રમાણે એમ.
તો અઘરું ચાલુ. અઘરું તો આટલા બધા પૈસા તો ક્યાંથી મળે કાઢીએ કે હા અત્યારે સમજી લો કે અત્યારે બેથી બેથી માં મજૂરીમાં તો એટલા પૈસા કોઈ મળે જ નહીં ને. ના મળે ને એટલા બધા. એટલે આવું થવાનું કારણ શું? દીકરીઓની સંખ્યા ઓછી છે કે દીકરીઓની ડિમાન્ડ ઊંચી રહી છે, શું હોય છે? દીકરીને ડિમાન્ડ જ ઊંચું છે સમજી લો કે, એટલે બીજું કઈ નહીં. જેને સમજી લો કે મજા આવે એટલા રૂપિયા લે, જેને મજા આવે એટલા રૂપિયા. એટલે આ તો ધંધા જેવું થઈ ગયું એમ કહો ને તમારા કહેવાનું. હા દીકરીઓ વાળા પૈસા કમાવા માટે આ ધંધા કરે છે એમ ને? હા તો સારું ન કહેવાય. ખરાબ કહેવાય. એમને પાલન તો ના પાડી છે દીકરીના પૈસા ન લેવાય. એ તો નરક નો ભાગીદાર થાય એવું લેવું કે છે. એવું છે ને પાલન ધર્મમાં તો. એવો કઈક વેદ છે ને. મારા ઘરે જલસા કરે પાલનના વેદમાં શું છે ખબર છે ને તમને? ભરે ધર્મિયા જે લોહીના પૈસા લઈ નક્કી નરકે જાય, આવો છે ને વેદ. હે ને? હાલો. હા બોલો. આ પાલન નો વેદ છે એ ખ્યાલ છે ને તમને? હા તો એના પૈસા દીકરીઓને થોડા લેવા દે? દીકરીઓનો પૈસો ન લેવાય ને કોઈ દિવસ. એમ આ સમાજ વાળા સમજતા નથી. સમજ્યા? એ તો બહુ ખબર. તો બહુ ખરાબ છે યાર તમારા પરિસ્થિતિ. તો બહુ ખરાબ છે, વાત જવા દે. તમે શું કરો કેવી રીતે? હું એના માટે હું કયો તમે? હું કહું કે તમે શું કરો એના માટે એમ કહું? ના આપણે તો યુટ્યુબ માં મળીએ છીએ ને. હા બરાબર. બરાબર ને? કઈ આપણે યુટ્યુબ માં મેળ દો. બરાબર. નાના ભાઈ ની ઉંમર કેટલી છે? નાના ભાઈ ની 22-23 જેવી હશે. 22-23 વર્ષ છે. ઈ તો નાનો છે એટલે એનું કઈ ચિંતા નથી. ના એનું તો લગ્ન થઈ ગયા છે. બરાબર ને? આને ફોટો તમારો મોકલી દો. બરાબર ને? તમારા નંબર ઉપર ને? તમારા નંબર ઉપર ફોટો મોકલી દો. અત્યારે મોકલી દો. તમારો નંબર શું છે? નંબર? તમારો નંબર, આ મોબાઈલ નંબર. મારો નંબર છે 99797 18046. 18046. કઈ વાંધો નહીં. ભલે મોકલી દો. આ નંબર ઉપરથી ફોટો મોકલી દો. કઈ વાંધો નહીં. ભલે લ્યો. ઓકે. કાપી નાખો. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો